વિડીયોના ટાઇટલ પરથી તમને ખબર પડી જ ગઈ હશે. ઓવર થિંકિંગ વિશે વિડીયો રહેવાનો છે. શું થાય ઓવર થિંકિંગમાં, ડિપ્રેશન આવે, એ બધું તમને ખબર જ છે. મારે તમને ખાલી 2 જ પંચલાઈન કહેવી છે ઓવર થિંકિંગ વિશે. સાંભળશો તો ખબર પડશે ને, પૂરી વિડીયો સાંભળો. એક પંચલાઈન એ કહેવી છે કે શેના વિચારો આવે છે તમને? ભૂતકાળના. વિચારીને શું કરી લેવાના? એ તો પૂરું થઈ ગયું ભાઈ. બીજા શેના વિચાર આવે? ભવિષ્યના. તો ભવિષ્યમાં તો જે થવાનું છે થવાનું જ છે. એના વિશે વિચાર કરીને બી તમે શું કરવાના? એક પંચલાઈન આ. વેઇટ ફોર ધ સેકન્ડ. બીજી, સમસ્યા વિશે વધારે પડતું વિચારવાથી સમસ્યા હલ થોડી થઈ જશે ભાઈ. એ તો તમને ઉડતું સમસ્યા સાથે જીવતા શીખવાડી દેશે. તો પછી સાંભળતા જાઓ. શું કરવું એ ત્રીજો પોઈન્ટ મારી ત્રીજી પંચલાઈન. શાંતિ ક્યારે મળશે ખબર છે? જ્યારે તમે બધું કંટ્રોલ કરવાનું છોડી દેશો ભાઈ. બરાબર? કંટ્રોલ ના કરો, જસ્ટ લીવ યોર લાઈફ. તો શું ધ્યાન રાખવું? શાનાથી ભવિષ્ય સારું થશે? એક જ વસ્તુ કંઈ ખબર છે? વર્તમાન સારું રાખો તો તમારું ભવિષ્ય આપોઆપ સારું થઈ જશે. એટલે તો કહે છે કે વર્તમાનમાં જીવો. થેન્ક યુ ફોર વોચિંગ.